નીકળતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના શિરોલા ગામે ગટર લાઈન અને રોડ સમસ્યાને લઈ ગ્રામજનો છેલ્લા કેટલા સમયથી પરેશાન। શિરોલા ગામે 1 વર્ષ અગાઉ જ રબારી ફળિયામાં ઠાકોર સમાજના ફળિયા સુધીની અંદાજિત 3 લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઈન તકલાદી કામને લઈ ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા થયા હતા। ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો। આ રસ્તા ઉપર થઈ સ્કૂલે જતા નાના બાળકોને તેમજ ગ્રામજનોને બહાર નીકળવા માટે ગટરના ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે। રોડ ઉપર ભરાતા ગટરના ગંદા પાણીને લઈ દુર્ગંધ તેમજ જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે। ભર ઉનાળામાં ચોમાસા જેવી હાલત થઈ છે। શિરોલા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ગામ લોકોમાં જોવા મળી। નાના બાળકો તેમજ આજુબાજુમાં રહેતા લોકો વારંવાર બીમારીનો શિકાર થાય છે। કોન્ટ્રાક્ટર અને વહીવટીદારની મિલીભગતના કારણે તકલાદી કામ થયું હોય તેવી ગ્રામજનો દ્વારા બૂમ ઉઠવામાં આવી છે। હાલ ઘટના પાણી રોડ અને ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે। સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું છે। આ બન્યા બાદ કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્ર પણ કોઈ જોવા આવ્યું નથી, જેને લઈને હાલ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં 6000થી વધુ ગામોમાં સરપંચોની ટર્મ પૂરી થતાં છેલ્લા કેટલાક વર્ષોથી નવા સરપંચની ચૂંટણી ના આપવાના કારણે ગામોનો વિકાસ થતો નથી તેમજ ગામોનો વહીવટ યોગ્ય સુચારુ થતો નથી, જેનું ઉત્તમ ઉદાહરણ ડભોઈ તાલુકાના શિરોલા ગામે પૂરું પાડ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા 3 વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટદાર તેમજ તલાટી ચલાવી રહ્યા છે, છતાં પણ વહીવટદારને ગામ લોકોએ જોયા નથી। શિરોલા ગામના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ગટર ફાટી છે ત્યાં કેટલી વખત તલાટી પાસે ગયા, તલાટી એવું કે હું આવું છું જોવા, પછી કોઈ આવતું નહીં। આયો ભૂંગળા કરાવી નાખ્યા, ફરી બીજી વખત જોવા આવતો નહીં। કરાવીશું અમારા ઠેક ઓટલા લગીન છે પાણી કાદો, બહાર કેવી રીતના નીકળવાનું? અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં, બહાર બેહવાનું, બહાર કેવી રીતના મચ્છરમાં બેહવાનું? કોઈ કરતા કોઈ જોવા આવતું નહીં, તલાટી નહીં, સરપંચ નહીં, કોઈ જ નહીં। એટલે ગંધ એટલી મારે છે, ઘરમાં નહીં બેહાતું। વહીવટદાર ખબર નહીં, વહીવટદાર કોણ છે કોને હું આપ્યું ખબર નહીં। તો તલાટી પાસે જઈએ છે તો તલાટી એવું કે છે કે હું આવું જોવા આવે છે, કરાવી દઈશ। આ ભૂંગળા કરાવે 1 મહિનો થયો, બધું પાણી બહાર ફેલાયેલું છે, તો જોવા તો કોઈ આવતું નહીં। ના, તલાટી આવે છે જોવા, જીસીબી લાવીને ભૂંગળા કરાવી નાખ્યા કે 2 દિવસમાં ભૂંગળા નાખીએ। આજે મહિનો થયો તો તલાટી 1 દિવસ જોવા નહીં આવ્યો। જો ચોમાસું હોય ને એ જ રીતના, તો છોકરો બીમાર છે ઘરમાં, હું પોતે બીમાર છું, 1-2 મહિનાથી હું દવા કરું છું, તો એને કોઈ જોવા જ નહીં આવતું। અહીંયા ડભોઈ તાલુકાનું શિરોલા ગામ, અમારા ગામમાં ગટરની ખૂબ જ
કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોફેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે. નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય, એવામાં એમને દફતર લટકાઈને સ્કૂલ જવું પડે છે. નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે, બીમારી ફેલાય, ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કરડે, ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થઈ છે. અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વપરાયા છે, મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે. અને હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શું કરો. અમે તો ગામ છોડી દેવાનું મન થાય છે, એટલો ખરાબ પોઝિશન છે આ ગામની. અને કોઈ કશું કરતા જ નહીં. કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે. એ બધા કોની મિલી ભગત હોય કોણ જાણે, પણ જેના હાથમાં આ બધું કામ છે ને એ કમ્પ્લીટ કરાવો ગામમાં, નહીં તો અમે ઠેક આગળ સુધી પહોંચીશું. હવે ડભોઈ તાલુકાનું આ સિરોલા ગામની અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે. ગટર લાઈન કરી તો ગટર લાઈન ખાલી 1.5 ફૂટ ઉપર ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે. 6 મહિનાથી ફાટેલી છે, કોઈ જોવા આવેલું નહીં. એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે. અને આ પોની ગટર લાઈન ફાટી, અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો. તો ખોદાઈ નાખ્યા પછી આજે 2 મહિના થયા, જોવા આવ્યો નહીં તલાટી આગળ. અને આ પોની ઉભરાય છે ગામમાં. ફરિયાની અંદર 4 લગન છે, 4 ઘેરના. હવે આ વાહન આવે, મહેમાન આવે, બધું ગામની ઇજ્જત કઈ જાય. બહાર ગામ ફરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ. એની લીધે રોડ નહીં થતો. ગટર હેચ કરો, રોડ વાળા એવું કે ગટર હેચ કરો પછી રોડ બનાવીએ અમે. અને છોકરાને સ્કૂલે જવાનું, રોજ 1-2 છોકરા ગટરમાં કાદવ વાળો પડીને આવે છે. અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ, પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા. તો અમારે જવું કઈ આગળ? હવે કોને તાલુકામાં જઈએ કે જિલ્લામાં જઈએ કે કઈ જઈએ? અમે વહીવટદાર આવે છે? કોઈ વહીવટદારે નહીં આવતો. જો વહીવટદારને તો ઓળખતા નહીં અમે. આજે 5 વર્ષથી મુકાયો છે વહીવટદાર, કોઈ આવતું નહીં આગળ જોવા. તાલુકામાંથી કોઈ અધિકારી કોઈ અધિકારી કોઈ આવ્યો નથી. કામ ચાલતું તે કોઈ આવેલા? કોઈ નહીં આવ્યું. કોઈ જાતે જાતે કોન્ટ્રાક્ટર ને કોઈ તલાટી 2 જણાએ કરી લીધું છે.